જય વિશ્વકર્મા, જય મુરદાસ. સમસ્ત લુહાર સમાજ જ્ઞાતિબંધુઓ, આગેવાનશ્રીઓ, અગ્રણીઓ, દાનવીર દાતાઓ, સમાજ સેવકો તથા દરેકે દરેક ગામ શહેરના જ્ઞાતિ મંડળોને જણાવવાનું, આજે 8 તારીખ 8 માર્ચ 2026 રવિવારના રોજ સમસ્ત લુહાર સમાજ દેસાવર ધર્મશાળા ભવનાથ જુનાગઢ માટે જે વિવાદ ઊભો થયો છે, ટ્રસ્ટ બોર્ડ જે વિજેતા બનેલું છે એ વિજેતા બનેલ ટ્રસ્ટ બોર્ડને હિસાબ અને વહીવટ વ્યવહાર સોંપવામાં નથી આવી રહ્યો. એ બાબતે સામાન્ય સભા, સાધારણ સભાનું આયોજન થયું. પરંતુ આજે સવારે અમદાવાદ રહેવાસી નાથાભાઈ પિત્રોડા તરફથી જૂના ભૂતકાળના ફોટાઓ, વિડીયો અને એક પોસ્ટ વાયરલ કરવામાં આવી. અહીંયા આવી અને તપાસ કરતાં એ વિડીયો મુજબ અહીંયા કોઈ પણ જાતનું સમારકામ કરવામાં નથી આવી રહ્યું. અત્યારે હાલ ઘણા બધા જ્ઞાતિબંધુઓ તથા આગેવાનો અહીંયા ઉપસ્થિત છે સામાન્ય સભામાં હાજરી આપવા માટે. આપ દરેકે દરેક જ્ઞાતિબંધુઓ, આગેવાનો, સમસ્ત લુહાર સમાજ આ બાબત જોઈ શકો છો કે આ અમુક લોકો જે બની બેઠેલા ટ્રસ્ટીઓ કહી શકાય કે જેમને સત્તા જ જોઈએ છે, સેવા નથી જોતી, એ લોકો સમાજને કેટલો ગેરમાર્ગે દોરે છે. પૂર્વ પ્રમુખ હરેશભાઈ મણીલાલ કારેલિયાને આજ સવારથી જ ઘનશ્યામભાઈ પંચાલ તથા બીજા આગેવાનો ફોન કરી રહ્યા છે, પરંતુ એમનો ફોન બંધ આવે છે. આ શું બતાવે છે? અહીંયાના જે પગી કહીએ કે વહીવટદાર કહીએ, રામદાસ બાપુ કરીને, એ પણ અહીંયા સામે બેઠેલા છે. એમની પાસે ચાવી હોય છે, પરંતુ એ એમ કહે છે કે મારી પાસે ચાવી નથી. તો આ શું બતાવે છે? આમાં કઈ રીતે આગળના પગલાઓ લેવા જોઈએ? આવી કરોડો રૂપિયાની મિલકત શું આપણે ગેરવલ્લે જવા દેશું? જ્ઞાતિબંધુઓ આ બાબત જરા વિચારો. ભાગ છે, આગળના ભાગ આપણે જોયો, આ પાછળનો ભાગ છે. ક્યાંય પણ કોઈ જાતનું તોડકામ કે કોઈ પણ વસ્તુ નથી કરવામાં આવી રહી. સમગ્ર ધર્મશાળા જે છે એ જ હાલતમાં છે અને કોઈ પણ જાતની તોડફોડ નથી કરવામાં આવી રહી. સમાજને કેટલો ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યો છે એ આપ સૌ જ્ઞાતિબંધુઓ જુઓ. વાલા જ્ઞાતિબંધુઓ આપ જોઈ રહ્યા છો, આપણા આગેવાન ઘનશ્યામભાઈ પંચાલ, નારણભાઈ પીઠવા, સુરેશભાઈ ગોહિલ તથા બીજા પણ જ્ઞાતિબંધુઓ છે, મિનલબેન પંચાલ, અંજનાબેન, આ દરેકે દરેક આગેવાનો અત્યારે આપણી ધર્મશાળાના દરવાજાની બહાર ગેટ ઉપર આપણને દર્શન થઈ રહ્યા છે. આ બોર્ડ કે જેમ નોટિસ લાગેલી છે, સમાજને સદંતર રીતે ગેરમાર્ગે દોરવા માટે કેવા કેવા વિડીયો અને કેવા કેવા કારસ્તાન કરવામાં આવી રહ્યા છે આપ જોઈ શકો છો. વાડીનો અંદરનો ભાગ આપણે થોડો જોઈએ તો કાયદેસર રીતે આપણને દેખાય કે બહારથી મલબો લઈ આવીને મૂકવામાં આવેલો છે. અહીંયાના પગી રામદાસભાઈ કે જેમની પાસે ચાવી રહે છે એ એમ જવાબ આપે છે કે મારી પાસે ચાવી નથી. આપ જોઈ શકો છો ચૈતન્ય હનુમાન દાદાનું મંદિર. અને હરેશભાઈ કારેલિયા તથા બીજા કમિટી મેમ્બરો ફોન બંધ કરી અને કોઈ જાતનો જવાબ નથી આપી રહ્યા. આ શું બતાવે છે? સમાજને ગેરમાર્ગે જ દોરવામાં આવી રહ્યો છે ને.